લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદ સિવિલમાં ભ્રષ્ટાચાર પર થીગડા મારવાનો પ્રયાસ. નબળી કામગીરી છુપાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ઉતાવળે સમારકામ શરૂ. થરાદ સિવિલમાં ભ્રષ્ટાચાર પર થીગડા મારવાનો પ્રયાસ. નબળી કામગીરી છુપાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ઉતાવળે સમારકામ શરૂ. થરાદ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં થયેલા બાંધકામ અને સુવિધાઓમાં વ્યાપક ભ્રષ્ટાચારની બહુ ઉઠી છે. હોસ્પિટલના બિલ્ડિંગમાં જોવા મળતી તિરાડો અને નબળા કામને છુપાવવા માટે હવે કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત થીગડા મારવાની એટલે કે ઉપર છલું સમારકામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંભીર બેદરકારી. સિવિલ હોસ્પિટલ જેવી જાહેર સંસ્થામાં લાખોના ખર્ચે કામ થોડાક જ સમયમાં જર્જરિત થવા પામ્યું છે, જે સીધો ભ્રષ્ટાચાર સૂચવે છે. તંત્રની મિલીભગતની શંકા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જવાબદાર અધિકારીઓની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યું છે. હવે જ્યારે આ બાબત બહાર આવી છે ત્યારે તેને દબાવવા માટે ઉતાવળે રિપેરિંગના નામે દેખાવો કરવામાં આવી રહ્યો છે. જનતાની માંગ. થરાદ અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓ માટે આ એકમાત્ર મોટું કેન્દ્ર છે. અહીં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે. હવે જોવાનું એ રહ્યું કે આરોગ્ય વિભાગ આ થીગડા મારવાની કામગીરીને સ્વીકારી લે છે કે પછી ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય બહાર લાવે છે, તેવી વિસ્તારના લોકોની માંગ ઉઠી રહી છે. જો કે થરાદ સિવિલ હોસ્પિટલની કામગીરીને લઈને વાવ થરાદ જિલ્લાના મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સિવિલની રૂબરૂ મુલાકાત કરી ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા આમ જનતાનું સમર્થન માંગ્યું છે. મુખ્યમંત્રી પાસે માંગ કરવામાં આવી છે કે આ બાબતે સિવિલની જે કામગીરી થઈ છે તેની તટસ્થ તપાસના અહેવાલો મંગાવી વાવ થરાદ જિલ્લાની જનતાનો સાચો ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી છે. જો કે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો આ બાબતે સચોટ તપાસ નહીં થાય તો વાવ થરાદ જિલ્લાની મહિલાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટર રાજપૂત ભલાભાઈ, વાવ થરાદ. નમસ્કાર મિત્રો, આજે જે વાવ થરાદ જિલ્લા જે સિવિલ હોસ્પિટલ બની રહ્યું છે થરાદ મથકે, એની મેં મુલાકાત લીધી છે. અને જ્યારે મેં મુલાકાત લીધી અને આ હોસ્પિટલ જોયું ત્યારે જ્યાં જુઓ અહીંયા તિરાડો પડી છે અને એવડો મોટો આ કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર છે. આ દેખો, આ તમે દેખી શકો છો. આ મેં એને પૂછ્યું કે આ તિરાડો જો કે અમે રિપેરિંગનું કામ કરી રહ્યા છે, તો હજુ બિલ્ડિંગનું કામ પૂરું નથી થયું, બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે અને છતાં એ લોકો એવું કહે છે કે અમે રિપેરિંગ કરીએ છીએ. સાહેબ, શરમ આવી જોઈએ. આવડો મોટો ભ્રષ્ટાચાર જે કોન્ટ્રાક્ટરે કર્યો હોય ત્યારે તો હું વાવ થરાદની જનતાને એક મેસેજ આપવા માગું છું કે આવો સૌ સાથે મળીને જાગૃત થઈને આ જે ભ્રષ્ટાચાર કર્યો છે આને ખુલ્લો પાડવા માટે જો આનો નિર્ણય નહીં આવે તો 2 દિવસ પછી મારી આખી મહિલા કોંગ્રેસ વાવ થરાદની જિલ્લાની એ અમે હડતાલ ઉપર ઉતરીશું. અને મુખ્યમંત્રી સાહેબને એક વિનંતી કરીએ છીએ, ભૂપેન્દ્રભાઈ પટેલને, કે આનો તટસ્થ તમે અહેવાલ મંગાવો અને કેટલો ભ્રષ્ટાચાર થયો છે એ અમને વાવ થરાદની જનતાને ન્યાય અપાવો.